જય માતાજી। કેમ છો બધા? તો આજ આપણે બનાવવાના છે ચૂરમાના લાડુ। આજ છે રાંધણચોથ અને કાલ છે સાતમ। તો કાલનું આપણે ટાઢું બનાવવાનું છે। તો આજે આપણે બનાવવાના છે ચૂરમાના લાડુ। તો ચૂરમાના લાડુ કોને કોને ભાવે છે કોમેન્ટમાં જરૂર કહેજો। તો ચાલો બનાવવા માંડીએ આપણે ચૂરમાના લાડુ। તો આપણે સરસ મજાનો લોટ સરાઈ ગયો છે અને હવે એમાં નાખી દઈએ તેલનો। આમાં આપણે ઘી પણ નાખી શકીએ, પણ ઘી અમારે કોઈ ખાય નહીં એટલે અમે નાખીએ તેલ। સરસ મજાનું તેલ ભળી ગયું છે અને સરનો લોટ થઈ ગયો છે। હવે આપણે એમાં થોડું એમ કહેવાય ને ગુનગુનું થોડું અમથું ગરમ પાણી નાખી અને લોટ બાંધી લઈએ અને જેટલું પાણી જોઈએ એમ લોટ બાંધતા જઈએ અને પાણી નાખતા જઈએ। હવે સરસ મજાનો લોટ આપણે બંધાઈ ગયો છે। તો હવે એના કરી લઈએ પીંડિયા। અને મુઠિયા પણ કહેવાય અને પીંડિયા પણ કહેવાય। તો આવી રીતના હાથથી પ્રેસ દબાવી અને આપણે બનાવી લઈએ મુઠિયા। આવી રીતના તેલ હરખે હરખું વહી જાય અને ક્યાંય કાસા ના રહીએ એટલે એ પ્રમાણે બનાવવાના। તો આપણે બનાવી લઈએ પીંડિયા મુઠિયા, તમને જે લાગે તે। તો આપણે મુઠિયા તૈયાર થઈ ગયા છે। તો હવે એને તેલમાં તળી લઈએ અને પછી એનો ભૂકો કરી નાખવાનો છે મિક્સરમાં। તો આપણે પહેલાં એને તળી લઈએ અને સરસ મજાના મુઠિયા વળી ગયા છે। તો આપણે તેલ ગરમ કરવા મેલી દીધું છે અને તેલ ગરમ થઈ જાય એટલે આપણે મુઠિયા એમાં તળી લઈએ। તો જો તેલ ગરમ મેલી દીધું છે। તો આપણે સરસ મજાના મુઠિયાના ટુકડા કરી લીધા છે। હવે આને મિક્સરમાં દળી લઈએ
અને પછી બનાવી લઈએ ભૂકો. તો જો આપણે નાના નાના ટુકડા કર્યા છે. આપણે મુઠિયાનો સરસ મજાનો ભૂકો થઈ ગયો છે. અને હવે અહીંયા તેલ મેલી દીધું છે અને એમાં ઘર નાખી તેલને ઓગાળી અને પછી ભૂકો નાખી દઈએ એટલે બની જાય લાડુ. તો ચાલો આપણે તેલ અને ગોળને બેયને મિક્સ કરી લઈએ. તો આપણે સરસ મજાના લાડુ છે તૈયાર અને મસ્ત મજાના બન્યા છે. તો જો કેવા મસ્ત મજાના લાડુ બની ગયા છે તૈયાર. અને હવે જો આરું અને ગીશુને આવવાની તૈયારી જોઈએ. હમણાં આવશે પછી આપણે એને ખવડાવશું તો એ પણ કહે કે મમ્મી મસ્ત બન્યા છે. અને આરું તો આમ પરવારો કરે. તો હમણાં આરું અને ગીશુ આવે એટલે આપણે એને ખવડાવી અને પૂછીએ કે કેવાક બન્યા છે. મેં તો જોકે ખાધા નથી કારણ કે છોકરા આવે પછી જ ખાવાના હોય. તો એ આવે પછી એને ખવડાવી અને પછી આપણે ખાવું કેવાક બન્યા છે જોઈએ. અને જોવામાં જો બહુ મસ્ત લાગે છે તો તમને બતાવું.